શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ। બરાબર દબાવી જો, કાલે થયું તો એવું પાછું ન થાય। કાલે વિડીયો ઉતાર્યા, હવે ટેકનિકલ માણસ નહીં આપણે, એટલે પેલો વિડીયો આવ્યો જ નહીં, આવ્યો ખરો પણ અવાજ ના આવ્યો। હવે આજે બતાવ્યા છીએ અને એણે બતાવ્યું એ પ્રમાણે કર્યું છે। વલ્લભને એ જ કહીએ કે ભાઈ આપણે તો કાંઈ શૂટિંગવાળા નથી કે ટીવીવાળા નથી, એટલે ઘરમાં જે તું શીખવાડે એટલું થાય। તો કાલનું અનુસંધાન તો હવે મને કાંઈ યાદ નથી, પણ એટલું જ કે સેવામાં ભાવની જરૂર છે। મન વિનાનું મળવું ને ભીંતારે ભળવું, તો સેવામાં જો ભાવ નથી, આજે જ મેં વચનામૃતમાં સાંભળ્યું કે આપણે બધા કથા સાંભળીએ છીએ, વચનામૃતમાં જઈએ છીએ, સત્સંગમાં જઈએ છીએ, તો શું ધર્મ અધર્મનું સાંભળવા જઈએ? ના, ધર્મ શું છે એ ખબર છે, અધર્મ શું છે એ ખબર છે। દુર્યોધન કહે છે કે ધર્મ શું છે એ જાણું છું, પણ હું આચરી શકતો નથી, અને અધર્મ શું છે એ હું જાણું છું પણ હું છોડી શકતો નથી। જે ક્યાંય આટલા બધા બેઠા છે એમાં બાળકોને હું પૂછું તો એને ધર્મ ખબર છે। ચોરી કરાય તો છોકરાઓ કે ના કરાય, સાચું બોલાય તો કે હા સાચું બોલાય, તો કે દાન પુણ્ય કરાય તો કે હા દાન પુણ્ય કરે। મમ્મી કરે છે એમ કે સંક્રાંતિમાં પતંગ ઉડાડવા જઈએ ને એ દિવસે મમ્મી દાન પુણ્ય અમારા હાથે કરાવે છે। પછી કે ખોટું બોલાય તો કે ખોટું ના બોલાય, તો કે મા બાપ સામું બોલાય તો કે ના બોલાય। એ કે જો તમે બધાય બધું જાણો છો કે આમ કરાય આમ ન કરાય, તો શું કામ અહીં આવ્યા? તમે સત્સંગમાં આવ્યા છો, શું કરાય અને શું ના કરાય એની તમને ખબર છે, પણ ધર્મમાં નિષ્ઠા કેવી રીતે વધે એ જાણવા આવ્યા સત્સંગમાં। આજે દરેક જગ્યાએ કથા હોય તો પુષ્ટિમાર્ગીય હોય એટલે આપણને જવાનું મન થાય જ કે કાંઈક નવું જાણવા મળશે, અને એમાંથી ને આપણે સાંભળીએ છીએ મણ, પણ આચરીએ છીએ કોણ? કદાચ હું તો કહું છું કોણે મારા જેવા તો નથી આચરી શકતા। તો ભલે સાંભળીએ કોણ, પણ કોણનો 18મો 20મો 50મો ભાગ આપણે આચરીએ ને તો પ્રભુ પ્રસન્ન થાય। લૌકિક ભાષામાં એમ કહેવાય, આપણે કોઈ બહુ વાતો કરતો હોય ને કાંઈ ન કરતો હોય ને તો આપણે શું કહીએ? બોલ બચ્ચન છે, બોલે છે ઘણું પણ કશું કરતા નથી। એવા ઘણાય વૈષ્ણવ હોય, આપણને એટલી બધી સલાહ આપે, આપણને એમ થાય ઓ બાપા આપણે તો પુષ્ટિમાર્ગમાં બહુ પાછળ છીએ, આપણને કાંઈ ખબર નથી પડતી। સવારે આપણે ટાઈમે એલાબેન જગાડવા જોઈએ, એક દી 8 વાગે ને એક દી 9 વાગે ને એવું ના ચાલે, અને નોકરી કરતાં કરતાં પુષ્ટ કરાવવા એ તમારી ભૂલ જ છે, પણ હવે થઈ ગયું એ થઈ ગયું। એટલે પછી હું તો એમને એમ કહું, તો હું તો 7:30 અનુસર કરી દઉં છું। એ કે તમે 7:30 વાગે ખાઈ લ્યો છો? તો થોડોક વખત તો મારા મનમાં બહુ ગ્લાનિ રહ્યો। મેં કીધું એ બેનની વાત સાચી છે કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પણ હું તો મારા પ્રભુને કાંઈ સુખ આપી શકતી નથી। પછી એક ભગવદીએ મળ્યા, તો મેં એમને કીધું રંજનબેન આજે આ વૈષ્ણવ મને બહુ કહે છે તો હું શું કરું? મેં તો મારે તો 7:30ની ઓફિસ હોય એટલે 7:15 તો અનુસર થઈ જાય, અને મારા ઠાકોરજી મેં કીધું સવારે
બનાવું છું બધું, મેં તો રોટલી દાળ ભાત શાક બધું બનાવું, છાશ કચુંબર બધું, પણ 7:15 તો હું અનવસર થાય પછી હું સાડી પહેરું અને 7:30 મારો ઓફિસ આવવાનો. પણ મેં કીધું એ મને એમ કહે છે કે આવી રીતના તમે ખાઈ લ્યો સવારના પોરમાં આમ તેમ. પછી એમણે મને સરસ કીધું, મને કે ઈલા સાંભળ, તારે એને એવું પૂછે કે તમારા ઘરે બિરાજે ઠાકોરજી? મેં તો શું? મેં તો એના ઘરે તો એવી વાતો કરે છે કે 8 અમને સેવા હોય. મને કે એકેય અમને નથી, એ બધાની આ જ રગડે છે. એ સબંદર કે વ્યાપારી છે અને એના મંદિરમાં માતા મહાદેવ ને ઠાકોરજી બધા જ છે. તો મેં તો એ તો મને એવું કહેતા હતા કે 7:15 વાગ્યામાં તમે ખાઈ લ્યો છો તો તમારા ઠાકોરજીને તમે 7:15 વાગ્યામાં અનુસર કર્યો, તમે પ્રભુને આટલો બધો શ્રમ આપો છો. આપણે જોબ કરતા હોય ને આપણાથી ઠાકોરજી પુષ્ટ કરાવાય. લોકો તો ગામના તો આપણને ગમે એટલું કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરાય. મેં કીધું મને હાડું અઠવાડિયાથી એટલું હતપત થતું હતું, પણ મેં તો તમારું ઘર નહોતું જોયું મેં, અને તમારો નંબર નહોતો, અને મને ખબર તમે જ સાચી સલાહ આપો, બીજા તો મને કે સાંભળ, જે માનો બન્યું એને ખબર કેવી રીતે પડે છોકરાને મોટું કેમ કરાય, એને ક્યારે ધવડાવવું, ક્યારે ખવડાવવું, ક્યારે હોવડાવવું, એને બાળાગોળી પાવી પડે, એને કડવાણી પાવી પડે, એને તરત ડૉક્ટર પાસે ન લઈ જવાય, એને એલોપેથી દવા બહુ ન કરાય, થોડું ડોસી વૈદ્યું હોય. હવે જે માં નથી એને ખબર પડે? મેં તો વાત તો સાચી છે. તો મને કે તને ક્યાં મળી ગયા? મેં મારા ઘરે આવ્યો. મેં કે હે શું? મેં કીધું એને છે ને પોસ્ટનું કામ હતું, એટલે એ આવ્યા હશે ત્યારે. મેં તો લાંબી લાઈન હતી. હવે હું તો મારા 60 માણસનો સ્ટાફ અને કાઉન્ટર ઉપર હજારોની ભીડ, એટલે મારું ધ્યાન હોય નહીં, એટલે એમણે 2-4 વાર મારા સામું જોયું હશે. પછી એણે ઓલા ક્લાર્કને કીધું હશે કે તમારા બેનને હું ઓળખું છું. તો હું ત્યારે નીચે પેલું અમારા પોસ્ટમેનનો ડિલિવરી સેક્શન હોય એમાં ગઈ હતી, કારણ કે બધી પોસ્ટ ટપાલ ડિલિવર થતી હોય એમાં. તો ઘરે આવ્યા, ઓલા પોસ્ટમેનને પૂછ્યું બેન ક્યાં રહીએ છે? એ કે સનયો ટાવરમાં ભુયંગદેવ. તો મેં કીધું સવારના પોરમાં આવી ગયા 7:05, એટલે મેં કીધું ઉભા રહો, હવે અનુસર કરીને બહાર આવું, મારા ઠાકોરજીને શ્રમ પડે ને. 7:15 હું બહાર આવી. મેં કીધું સાડી, મને કે મારી પાસે ટાઈમ નથી સાડી તમે પહેરો એટલી વાર, આ લઈ જાઓ. મેં કીધું શું છે? એટલે મને કે KVP છે, કિસાન વિકાસ પત્ર, એમાં સાઇનમાં ફેર છે. એ કે મેં પહેલાં ઇંગ્લિશમાં કરી હતી ને હવે ગુજરાતીમાં કરી. પણ મેં કીધું હું તો તમને ઓળખતી નથી. શું વાત કરો છો તમે? નથી કે મંદિરે આવતા ને હું ફલાણા બેનને ઢીકણા બેનને, ગળામાં કંઠી જોઈ, એટલે મેં કીધું સારું. મને કે અમારા 50,000 તમે લેતા આવજો. મેં કીધું સારું. મને કે બપોરે કેટલા વાગે આવું? મેં કીધું બપોરે મારે નક્કી નહીં, મારું કાઉન્ટર ઉપર વર્ક હોય, કોઈક વાર 10:30 થાય, કોઈ વાર 11:30 થાય ને કોઈક વાર 12 વાગે. એ કે સારું હું તમને ફોન કરીશ, ઓફિસનો ફોન નંબર આપો. લઈ ગયા અને પછી મને જે દબડાવી છે એને હજી મને યાદ છે. એ કે તમે પોસ્ટ કરાવ્યા, તમે વિચાર ન કર્યો જરાય? પછી મને રંજાનબેને સમજાવ્યો. એ કહેલા વંચકોથી બેટા દૂર રહેવું, અને બધાનું બધું માનવું નહીં, અને બધાને ઘરના નંબરે ન અપાય, અને બધાને ઘરે ન બોલાવાય. તારું મન તો અઠવાડિયાથી વ્યગ્ર છે ને તું સેવા કરસ, પણ મન તો, મેં કીધું 100% વ્યગ્ર. એ કે હવે તને નાનો દાખલો આપો. સેવામાં છે ને એલા રાજભોગ ધરાવીએ ને પછી અમે થોડી વાર પછી સેન ભોગ ધરાવીએ, અને પછી અમે સેનનું કીર્તન પોઢાડીએ, એટલે ગાઈએ રુચિ રુચિ સેજ બનાવી. તો અમે બપોરે 1 વાગે સાંજનું કીર્તન ગાઈએ, રાતનું કે રુચિ રુચિ સેજ બનાવીએ. વાગ્યો છે બપોરનો 1, કીર્તન ગાઈએ છીએ રાત્રિનું પોઢવાનું. તો ઠાકોરજીએ માની લીધું ને કે હા રાત પડી ગઈ, હવે મારે પોઢી જવાનું. તો પ્રભુ આપણે વશ છે. તારા ઠાકોરજી 7:15 માની લઈએ કે હવે રાત પડી ગઈ, હવે અનોસર એટલે બ્રજમાં જવાનું. તારા પ્રભુ એવું વિચારે કે મારી માં રોજ 4 વાગે ઉઠી જાય છે,
મને કેટલો બધો પ્રેમ કરે છે, 6:30 તો રાજભોગ આવી જાય છે. એટલે ક્યારેય આવું અને બીજાને કહેવાનું નહીં તું સખડી ધરસ કે તું 7:15 વાગે અનોસર. શું કામ ને તારા ઠાકોરજીની વાતો કરે છે? પણ આપણે તો હજુ મહિનો 1.5 મહિને પોસ્ટ થયા ને કોકે એમને કીધું, એ કે ઓલા પોસ્ટવાળા બેન છે ને એણે પોસ્ટ કર્યો, અને જે મને મારો કહેવાના આશય જ પ્રગટ કરે રસ્તા. આપણા ઠાકોરજીને શું ધરાવીએ છીએ, આપણે કેવી રીતે સેવા કરીએ, કોઈને કશી ચર્ચા કરવાની જરૂર નથી. આપણે આપણા દીકરાને મોટો કરીએ. એ બધાને કહેવા જાય છે કે હું મારા દીકરાને સવારે બદામનો શીરો ખવડાવું છું. ઈચ્છાનું રાખીએ, નજર લાગી જાય તો આ તો ત્રિલોકનો નાથ છે મારા વાલા. આની વાતો શું કામ કરો છો? હા, ગુનાનું વાત કરો, પણ આવા પ્રપંચ ન કરીએ. તો સેવાની અંદર તમે ને તમારા ઠાકોરજી સિવાય શું કામ ત્રીજાને બધું કહો છો? કહો છો એનો મતલબ એમ છે કે તમારે વટ પાડવો છે કે હું સેવા કરું છું. મારા ઘરે પુષ્ટ કરાવેલા છે. આ કાંઈ સ્ટેટસ સિમ્બોલ નથી. તમારા ઘરે દીકરો હોય સ્ટેટસ સિમ્બોલ છે? તમારા ઘરે 2 દીકરા છે સ્ટેટસ સિમ્બોલ? ના. તો પ્રભુ તમારા ઘરે છે સ્ટેટસ સિમ્બોલ છે? ના. તમારો પ્રભુ તો કરોડો જન્મથી આપણાથી વિખૂટો પડેલો, જ્યારે વલ્લભે પધરાવી દીધો તો રાજી રાજી જ કે કરોડો જન્મથી મારો ને તારો વીરો હતો, વલ્લભે ભેગા કરી દીધા. આજે 25 વર્ષથી દીકરો અમેરિકા હોય ને, ફોન ન કરતો હોય, આવતો ન હોય, કોઈ આવે ને એને મળી જાય તો ઈલાબેનનો દીકરો છે. જય શ્રી કૃષ્ણ. કોઈ દી 2 રૂપિયાની એક પીન માથામાં નાખવાની ન મોકલાઈ હોય મા માટે, જેણે દાગીના ગીરવી મૂકીને દીકરાને મોકલો હોય, અને 25 વર્ષ પછી એનો દીકરો એને જ્યારે આવું કરે અને ત્યારે દોડતો મા પાસે આવે, તો એ મા તો મા જ છે હો મારા વાલા. એ 25 વર્ષની ગિલે શીખવે ભૂલી જાય. એ ભેટી પડે, આવ્યો મારો બાપલ્યો, મારો વાલો આવ્યો. તો આ લૌકિક દાખલો એટલે આપવું જ કે આપણા ઠાકોરજી આપણે કરોડો જન્મથી વિખૂટા પડેલા ભૂલી ગયા છે. આપણને સંસારમાં બહુ મજા આવે છે. હું મારો પૈસો, મારી પત્ની, મારો પતિ, મારા પુત્ર, મારી પુત્રી અને મારો સંસાર, એનાથી આગળ બીજું કોઈ નહીં. ત્યારે ઠાકોરજી કહે છે હું, તું, તારીને મારો સંબંધ, રાસલીલા, દાનલીલા, માનલીલા, હોરીલીલા, ચોરીલીલા, પ્રેમલીલા, રસલીલા, રાસલીલા, અન્નકોટ લીલા, નવવિલાસ લીલા, પનિહારી લીલા, માખણ ચોરી લીલા, અન્નકોટ લીલા, આ બધામાં તું હું ભાગીદાર છે. તું મારો સારસ્વત કલ્પનો જીવ છે. તે મારી યાર આ બધી લીલા કરેલી છે. ભલે ને પછી મંકોડા હોઈએ, કીડી હોઈએ. 84-252 એક વાર્તા આવે છે. એક વૈષ્ણવ હતા, એના ઘરે એક માજી રહેતા હતા. એ પ્યોર વૈષ્ણવ, બધી ટેલ કરે. હવે લીલામાં જવાનું હતું ત્યારે એણે એમ કીધું દીકરાને, ઘણા વર્ષે ભગવાન દીકરો એ પણ માજી કેમ કરવાનું, માજીને પૂછ્યા વિના કાંઈ નહીં કરો. એટલે અત્યારના છોકરાને ન ગમે એમ ત્યારના છોકરાને ન ગમે ને. એ કે આ બાપા હું હાલી નીકળ્યા છે. માજીને શું ખબર પડે મારે શું, આઈ એમ ઇન અ ફોલ્ડ, મારે શું કરવું મને ખબર પડે છે. હવે હું મેચ્યોર થઈ ગયો છું, મારે કાંઈ કોઈને પૂછવાની જરૂર નથી. પણ બાપાને હા પાડીને વચન આપ્યું. બાપા તો લીલામાં પહોંચી ગયા. હવે સંગ જાતો તો વ્રજમાં. એટલે ઓલાએ કીધું માજી
મારે વ્રજમાં સંઘ ભેગું જવું છે. એ કે તું વ્રજમાં ન જઈ શકે, તે વ્રજને જોયું જ નથી તું. પછી કે હું ત્યાં હાથણી હતી, તમે જોઈ લીધું, તું ત્યાં કીડી મકોડોય નહોતો, એટલે વ્રજમાં તું ન જાય. એ કે હા હાલી નીકળ્યા છે માજી તો આવ. એ તો ગયો, માજીને કહે કે મારે ધંધાને કામે જાઉં છું. માજી સમજી ગયા, ભલે જાતો વ્રજમાં જાય છે પણ નહીં પહોંચે. વાર્તા તો લાંબી જ, પણ મારે તમને જે કહેવું ત્યાં જ. રસ્તામાં પકડાઈ ગયો, ચોરી નહોતી કરી તો એ ખોટું આણાવ્યું, જેલમાં ગયો. પછી સાબિત થયું કે ચોર બીજો છે ને જોઈતો. સંઘ આવ્યો એની પાસે, અરે સાથે આવ્યો પાછો, હું જઈ આવ્યો વ્રજમાં માજી. એ કે તું ન ગયો તો વ્રજમાં કીડી મકોડો એ નહોતો. અને થયું કે માજી બધું જાણે છે. માં તમારી વાત સાચી છે, મને તો રાજાએ જેલમાં નાખ્યો તો મારા પર અણકરી પડી હતી, પણ પછી સાબિત થઈ ગયું કે બીજો ચોર હતો, હું નહોતો. માજી કે જે વ્રજનો જીવ હોય ને એ જ વ્રજમાં જઈ શકે. વાર્તા લાંબી છે, બધાય જાણતા હોય એટલે આગળ કરવી નથી.